શહેરના કુંભારવાડામાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગવાની ઘટના ઘટી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર રહેતા અરુણભાઈ વેલજીભાઈ સિહોરાના ધર્મપત્ની પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા. તે દરમિયાન રાંધણ ગેસના બાટલામાં અચાનક બ્લાસ્ટ જેવું થતાં ઘરના તમામ સભ્યો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. આ રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં આગની ઘટના બની હતી, જેને ઘરના સભ્યો દ્વારા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના થવા પામી ન હતી. જ્યારે મકાન માલિકના જણાવ્યા પ્રમાણે ગેસના બાટલાના લીકેજની ફરિયાદ ફોન દ્વારા લખાવવામાં આવી હતી. ઘટનાને લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ગેસ સિલિન્ડરની તપાસ કરી ફાયર બ્રિગેડ દ્વારા આ ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો. વાત કરવી છે તો મેં ચાલુ કરે તો લીકેજ તો અમારું આ બધું પાડી લઈને આ તો બધા આયા એ બેન દેખરો આ એ બધું કરવું કે ડેમો દે જોવું કે મને આ કે બહાર નીકળો હું કેટલા આવે તો તમે જો ગરમ છે બુકિંગ નંબર માં શું હોય, ખાલી મિસ કોલ જાય એટલે લોકો કટ કરી નાખે. તો મેં કીધું હવે શું કરું, તમે સવારે આપણે એક્સચેન્જ કરી નાખશું કા ઓલું વાઇસર એનો બદલી નાખશું. તો અત્યારે બ્લાસ્ટ થયો. અમે બધા